મારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તમે આ મસાઇલના કાર્યક્રમમાં હાજર થયા છો. એક સવાલ આવ્યો છે, તમારી સામે પેશ કરી તેનો લંબાણપૂર્વક જવાબ આપી અને આ પ્રોગ્રામને ખત્મ કરીશ. સવાલ છે, મસ્જિદમાં નમાઝે જમાઅતમાં હું અવારનવાર મોડો પહોંચતો હોય, રસ્તામાં અંબુતૈયાજ અને લાલ બત્તીના કારણે નમાઝે જમાઅતમાં લાગુ પડતો નથી. કદાચ નિયત પ્રમાણે સવાબ મળી જતો હશે, પણ દિલ સંતોષથી મહેરૂમ રહે છે. રૂહાની ખુશી મને ઉપજતી નથી. તેનો દિલગીર છું. મસ્જિદમાં તમને ખબર છે ને કે ત્યાં મિનિટનો હિસાબ થતો હોય. અમુક માણસોની આંખીઓ ઘડિયાળના કાંટાઓ કરતાં વધુ ચાલતી હોય, એટલે આપણી ઘડિયાળ તો હંમેશા પાછળ રહી જાય. કોઈ વખત છેલ્લી રકાતમાં, કોઈ વખત રૂકુમાં, કોઈ વખત સજદામાં પહોંચું તો મને કેમ કરવું જોઈએ અગર તશહુદની હાલતમાં પહોંચું? શું તેનો કોઈ ઈલાજ છે? શું નમાઝે જમાઅતનો મને સવાબ મળી શકે છે? મારા ભાઈઓ અને બહેનો કે જે તમે મને સાંભળી રહ્યા છો, અને જે ભાઈ મને સવાલ કર્યો છે, તમારો સર્વેનો હું હાર્દિક આભાર માનું છું. જવાબ: આયતુલ્લાહિલ ઓઝમા સૈયદ અલી અલ હુસૈની અસિસ્તાની સાહેબને અલ્લાહ પોતાની હિફાજતમાં રાખે, લાંબી ઉમ્ર અતા કરે. એ જ પ્રમાણે આપણા તમામ મુસ્તહિદીન આયતુલ્લાહ આયત ઇઝામને અલ્લાહ પોતાની અમાનમાં રાખી કામયાબ કરે. તો આગાએ સિસ્તાની સાહેબ પોતાની તફઝીઉલ મસાઇલના પાશ 372 નંબરના પેજ ઉપર નમાઝે જમાઅતના વિભાગમાં એક મસઅલો ટાંક્યો છે. નંબર 1440 1440 નંબરનો મસઅલો છે, જેમાં લખે છે, અગર કોઈ શખ્સ, કોઈ માણસ એવા ટાઈમે, એવા સમયે પહોંચે કે ઇમામ પેશ નમાઝ જે નમાઝ પઢાવી રહ્યો છે, છેલ્લી તશહુદ પડી રહ્યા હોય, તો જો એ જમાતનો સવાબ હાંસિલ કરવા માંગતો હોય તો નિયત અને તકબીરતુલ એહરામ કહીને બેસી જાય. આગાનું કહેવું છે કે નમાઝ પૂરી થઈ ગઈ છે, રૂકુમાં દાખલ થવાની ઉમેદ ચાલી ગઈ, સજદા પછી ઊભા થવાની આશા પણ તૂટી ગઈ. માણસ દોડતા દોડતા આવ્યો, લાલ બત્તીને પાર કરીને હાંફતો મસ્જિદમાં દાખલ થયો. તશહુદ પડાઈ રહી છે, પણ નિરાશ થવાનું નથી. તમને પણ બીજા નમાઝીઓની જેમ જમાઅતનો પૂરો સવાબ મળી શકે છે. કઈ નમાઝ છે તેની તમે નિયત કરો, અલ્લાહુ અકબર, તકબીરતુલ એહરામ કહો અને તરત બેસી જાઓ. જેવી તશહુદની હાલતમાં બેસાઈ છે, લોકોની હારમાં ભળી જાઓ, ભલે તમે નમાઝ પઢી નથી. હવે શું કરવું? તેના પછી આગા ફરમાવે છે કે બેસી જવા પછી જેવી રીતે તશહુદમાં નમાઝમાં બેસાય છે, એવી જ રીતે બેસવું. બેસી જવા પછી તમે કુરબતની નિયતથી ઇમામની સાથે તશહુદ પઢો. યાની તમારી નમાઝ થઈ નથી, સૂરાઓ પડ્યા નથી, અને તશહુદ ક્યાંથી આવી? આ તો નમાઝનો એહતરામ છે. આ તો એક્યતા અને ભાઈચારો, યુનિતે એ ફ્રેટર્નિતે છે. તમે નમાઝીઓને સાથે ભળી જાઓ,
તમે ઇમામની પાછળ ઇતાત ફરમાબરદારીમાં શામિલ થઈ જાઓ. અલ્લાહની નજદીકી હાંસિલ કરવા કુરબતના ઈરાદાથી તશહુદ પઢો, તેમાં કોઈ વાંધો નથી. પછી શું કરવું? એ જ મસાઇલમાં આગા છેવટમાં જણાવે છે કે તમે તશહુદ પઢી શકો છો, પણ સલામ ન પઢો. સલામ નમાઝને ખત્મ કરે છે. તમારી નમાઝ હજમ થઈ નથી, તમે સલામ પઢી શકતા નથી, પરંતુ તે છતાં તમે બેઠા રહો જેવી રીતે બીજા લોકો બેઠા છે, અને ઇમામ સલામ પૂરી કરે ત્યાં સુધી સબ્ર કરો, ધીરજ ધરો. જ્યારે સલામ પૂરી થઈ જાય ત્યારે તમે ઊભા થાવો અને હવે સૂરાઓ પડવાનું શરૂ કરો કે જે તમારી પહેલી રકાત હવે શરૂ થાય છે. અત્યાર સુધી તમે ઇન્ટ્રોડક્શન કરી રહ્યા હતા, તમે નમાઝના દરવાજા ઉપર આવકાર લઈ રહ્યા હતા. હવે ફર્ક એટલો છે કે જ્યારે તમે તશહુદ પડીને ઊભા થાવો તો આગા કહે છે કે બીજી વાર તમને નિયત કે તકબીર કહેવાની જરૂર નથી, કારણ કે એક વખત તમે કરી ચૂક્યા છો. પરબારી કિરાઆત એટલે સૂરાઓ પડવાનું શરૂ કરવાનું છે, અને હવે તમે તેને પહેલી રકાત ગણો. તમે ફક્ત નિયત અને તકબીર કહીને બેસી ગયા અને તશહુદ પડ્યા. સલામ ફક્ત સાંભળી હતી. સલામ પૂરી થઈ અને એ પછી તમે ઊભા થઈને તમે તમારી નમાઝ શરૂ કરી. એકલા રહીને નમાઝ પઢી. ન કોઈ ઇમામ છે, ન કોઈ પેશ નમાઝ, છતાં તમને જમાઅતનો સવાબ મળી ગયો. તમને કોઈ ખોટ ગઈ નહીં. તમારું દોડવું વ્યર્થ ન રહ્યું. નમાઝીઓની બાજુમાં બેસીને તમે જમાઅતમાં શામિલ થઈ ગયા. અલ્લાહ રહમાન અને રહીમ છે. તેની રહેમત પથરાયેલી છે. ઇન્સાનને ગટે છે કે દોડીને જલ્દી રહેમતને હાંસિલ કરી લે. ભલે રસ્તામાં તમને લાલ બત્તી રોકી લીધી, પણ અહીંયા મસ્જિદમાં તમારા માટે લીલી બત્તી બળતી થઈ ગઈ. બસ હવે તમે નમાઝની સલામ પૂરી કરી. હું પણ તમને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ કહું છું.